ઉડતા ગીરતા પંજાબ, ગીરતા પંજાબ, ગીરતા પંજાબ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. બધાને જય શ્રી કૃષ્ણ, સબકો જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. फटाफट वीडियो ने लाइक कर दियो, मैंने सब्सक्राइब कर दियो. चलिए शुरू करते हैं आज का धमाकेदार, कुछ नया कुछ खास. लेट्स गो. तो गाइज આજે મેચ છે આઈપીએલમાં લખનઉ વર્સિસ આરસીબી. हमारे गोयंका जी अभी तो विराट कोहली है सामने. શું કરશે ગોયંકાજી? રોશે કે હસશે? ક્લાઉન છે, કાંઈ કહી ન શકાય. પણ આપણે આપણા રૂલ્સ પ્રમાણે આપણે વાત કરશું કાલના મેચની. હૈદરાબાદ વર્સિસ પંજાબ, રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદમાં મેચ રમાણો હતો. મેં શું કીધું હતું યાદ છે તમને? થોડાક વિડીયો પહેલાં તમે મારા વિડીયો જૂના જુઓ. શું કીધું હતું મેં? કે પંજાબ હવે નહીં જીતી શકે. સેમીફાઇનલનું પ્રેશર પંજાબથી હેન્ડલ ન થાય. સોરી પ્રીતિ ઝિંટાજી, સોરી સલમાનજી, આજ નહીં. બે ટીમમાં શું ફેર હતો ખબર છે? ખાલી યસ કે નોમાં મને કોમેન્ટમાં કહેજો. ઓનલી ફિલ્ડિંગ, થર્ડ ક્લાસ ફિલ્ડિંગ બાય પંજાબ. હું વારંવાર કહું છું, યુ ડ્રોપ ધ કેચ, યુ ડ્રોપ ધ મેચ. બે વચ્ચે ફિલ્ડિંગમાં જ અંતર હતું. તો આપણે પહેલેથી વાત કરીએ તો કે હૈદરાબાદ તો હારી ગયું હતું. પહેલે બેટિંગમાં આવ્યું અને અભિષેક શર્મા પંજાબી લડકા થઈને પંજાબની મારી લીધી. મેં કીધું હતું કે અભિષેક શર્માના રન પડશે, મેં તમને કીધું હતું. તો અભિષેક શર્માને ટ્રાવિસ હેડે પંજાબના બોલર્સની પાવર પ્લેમાં દઈ નાખી. 6 ઓવરમાં 80 રન મારી લીધા. પછી વિકેટ પડી ગઈ અભિષેક શર્માની. પછી આવ્યા ઈશાન કિશન. તો 9 રને તમે એના કેચ છોડો છો, એક વાર નહીં 2 વાર, અને પછી પ્લેયર રન પણ મારે છે. ક્લાસીનોય કેચ મૂક્યો, કુપર કોનોલીએ કેચ મૂક્યો, પ્રભ સિમરને સ્ટમ્પિંગ મૂક્યું. તો 3 થી 4 કેચ છૂટ્યા છે કાલના મેચમાં. કુપર કોનોલીએ તો પોન્ટિંગથી બચી ગયો કે ભાઈ એને સદી મારી દીધી. હા, 57 બોલમાં 107 રન. હવે 50 બોલમાં સદી તો અમારો સાઈ સુદર્શન ગુજરાતનો મારે હો. કાંઈ વાંધો નહીં, પણ રન માર્યા. નેટ રન રેટમાં થોડો ફાયદો થયો પંજાબને, પણ જીતી ના શકી. ગુરુજી, મેં તમને ચેલેન્જ આપી હતી કે પંજાબ ન જીતી શકે. આ ફિલ્ડિંગ ને આ બોલિંગ સાથે પંજાબ કોઈ દી ફાઇનલ ન જીતી શકે. એનાથી ક્વોલિફિકેશનનું પ્રેશર જ હેન્ડલ ન થાય. હું હજી કાયમ છું, હું હજી કહું છું ગુરુજી કે મેચ નહીં જીતાય પંજાબથી. તો 233 રન માર્યા હૈદરાબાદવાળાએ. પંજાબ જ્યારે બેટિંગમાં આવ્યું ત્યારે મને તેમ લાગતું હતું કે 100 રન ઓલ આઉટ થઈ જશે. પણ થેન્ક્સ ટુ કુપર કોનોલી કે એને સારી એવી ઇનિંગ રમી. બાકી પ્રિયાંશ આર્યા, પ્રભ સિમરન સિંઘ બધા જ વયા ગયા હતા. ગુડ કેપ્ટનશિપ બાય પેટ ક્યુમિન્સ. લગાતાર એના બોલિંગને ચેન્જ કરતા રહ્યા. સામેવાળાને સેટલ જ ન થવા દીધા કે કઈ ટાઈપની બોલિંગ આવે છે. બાઉન્સર ટ્રાય કરતા હતા એ લોકો કાલ. અને પેટ ક્યુમિન્સ, વોટ એ બોલિંગ. જેને લાગતું હતું કે રન થવા માંડ્યા ત્યારે 11મી ઓવરમાં ખુદ પાછો આવ્યો અને વિકેટ લઈ ગયો. પંજાબના બેટ્સમેનને સેટલ જ ન થવા દીધા. સો ગમે એમ કેપ્ટન તો યાર ઓસ્ટ્રેલિયાનો રહ્યો ને. તમે એના માઇન્ડને જજ જ ન કરી શકો. સો કે ક્યુમિન્સ ઇઝ ક્યુમિન્સ. આઈ હેડ્સ ઓફ ટુ પેટ ક્યુમિન્સ અને પંજાબના બોલર્સ. માર્કો યાન્સન 4 ઓવર 60 રન, અર્શદીપ સિંઘ 4 ઓવર 40 રન, યજવેન્દ્ર ચહલમાં જ બધા કેચ મુકાણા. સો એના માટે થોડુંક ખરાબ ફીલ થાય છે મને. પણ
धागा खोल दिया। तो हैदराबाद पॉइंट्स टेबलની આપણે વાત કરીએ તો હૈદરાબાદ થઈ ગયું છે ટોપ ઉપર, પંજાબ સ્લાઇટલી નીચે આવી ગયું છે 1 પોઈન્ટ, ત્રીજા નંબરે આરસીબી છે. સો ઉપર હવે રસાકસી વધી ગઈ છે અને નીચે પણ, કારણ કે નીચેની ટીમ હવે જીતીને ઉપરવાળાની મારશે. એટલે આઈપીએલ હવે થયો છે થોડોક રોમાંચક. વ્યુઅરશિપ ઘટી ગઈ છે એવા ન્યૂઝ ફરે છે આઈપીએલમાં. સો આઈ થિંક એટલે આ બધી રસાકસી થાય છે એવું મને લાગે છે. તમે કોમેન્ટમાં કહેજો કે તમને એવું લાગે છે કે નહીં. તો ભૂલ તો હતી કાલ બે ટીમ વચ્ચેની ફિલ્ડિંગમાં જ હતી. જો ફિલ્ડિંગ સારી થઈ હોત, કેચ પકડાઈ ગયા હોત તો 200 રન ચેસ કરવાના હોત પંજાબને, અને 200 રન તો પંજાબથી થઈ જાત. પણ 230નું પ્રેશર પંજાબથી હેન્ડલ થતું નથી અને પંજાબને હવે પ્રેશર ફીલ થશે જ. हाँ, जहाँ मामले बड़े होते हैं सरपंच साहब वही खड़े होते हैं, लेकिन सरपंच साहब तो कल चले ही नहीं. सरपंच साहब चल दिए. કેમ સરપંચની ચૂંટણી હારી જાય એમ સરપંચભાઈ કાલ વયા ગયા. શ્રેયસ અય્યરે પણ હવે વિચારવું પડશે અને રિકી પોન્ટિંગે વિચારવું પડશે. ફિલ્ડિંગ, બેટિંગ બોલિંગની પ્રેક્ટિસ પછી કરશું, પહેલાં ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરો. ફિલ્ડિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેવ ધ રન્સ મેક્સિમમ. ગ્રેટ બોલિંગ બાય હૈદરાબાદ. ઈશાન મલિંગા, પેટ ક્યુમિન્સ, શિવાંગ કુમાર, નીતિશ કુમાર રેડ્ડી પરફેક્ટ લાઇન ટુ લાઇન ચેન્જ બોલિંગ કરતા રહ્યા, બાઉન્સર ફેંકતા રહ્યા, યોર્કર નાખતા રહ્યા. અને હૈદરાબાદની બેટિંગમાં તો તમને ખબર જ છે કે ક્લાસીને પહેલાં સ્ટાર્ટિંગ અભિષેક અને હેડે સારું આપ્યું, કિશને પછી ધબાધબી બોલાવી, કેચ છૂટ્યા એટલે ક્લાસીને કેચ છૂટ્યા હતા. અને શશાંક સિંઘે તો આ મેચમાં નહીં, હરેક મેચમાં મિસફિલ્ડિંગ કરી છે, હરેક મેચમાં. અને ઓવરઓલ તમે મને કોમેન્ટમાં કહેજો, મને એવું લાગે છે કે આ આઈપીએલમાં ફિલ્ડિંગનું સ્તર ઘણું નીચું છે. સો બધાએ ફિલ્ડિંગ ઇમ્પ્રૂવ કરવી પડશે. મારા મત મુજબ બેટિંગ અને બોલિંગ જેટલું જ ફિલ્ડિંગ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે ક્રિકેટમાં. ચાલો ગાઈઝ, તો આપણે હવે વાત કરીએ ફટાફટ આજના મેચની. જાજુ આપણે લાંબુ તો કરશું નહીં. તો આપણે આજનો મેચ છે લખનઉ વર્સિસ આરસીબી. લખનઉમાં મેચ રમાવાનો છે એકાના સ્ટેડિયમમાં. તમને ખબર જ છે ત્યાંની પિચ લો સ્કોરિંગ હોય છે, પણ આરસીબીની ટીમ હાઈ સ્કોરિંગ છે. એ ધારે તો 200 રન મારી શકે એમ છે. બે ટીમના ઇન્જરી અપડેટની આપણે પહેલાં વાત કરી લઈએ તો જોશ ઇંગ્લિશ આવી ગયો છે લખનઉની ટીમમાં. એટલે જોશ ઇંગ્લિશ આજનો મેચ રમશે અને મને લાગે છે કે એના રને પડશે. નિકોલસ પૂરણ ફોર્મમાં આવી ગયો છે એટલે આરસીબીને એની ચિંતા રહેશે. આરસીબી સામે એનો રેકોર્ડ પણ સારો છે નિકોલસ પૂરણનો. 50ની એવરેજથી રમે છે આરસીબી સામે નિકી પી. સો અને હવે કેવું છે કે હાયરા જુગાણી તો હવે શું કરે. એટલે હવે આરસીબીએ થોડુંક બીવું પડશે, કારણ કે ઓલા તો ઓલરેડી હારી ગયા છે, એને તો કાંઈ પડી જ નથી. હવે ગોયંકાજીનો તો માઇન્ડ છે જ નહીં, એટલે હવે તો હવે ગમે એવું રમી શકે. સામે આપણે આરસીબીની વાત કરીએ તો ફિલ સોલ્ટ અને ઇન્જરી વધી ગઈ છે એટલે ઇંગ્લેન્ડ પાછો વયો ગયો છે. એટલે જેકોબ બેથલ જ કોહલી સાથે ઓપનિંગમાં આવશે. બોલિંગની વાત કરીએ તો આરસીબીની બોલિંગ ફૂલ ફોર્મમાં છે. જેસ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, રાશિક દાર સલામ. તો આરસીબીની બોલિંગ સારી છે. સામે પંજાબની બોલિંગ એ સારી છે. પ્રિન્સ યાદવ, મોહમ્મદ સામી, આ બે ઉપર રહેશે. લો સ્કોરિંગ મેચ થશે એવું મને લાગે છે. 150 to 170 રન તો માંડ. જો ઇનકેસ આરસીબી પહેલી બેટિંગ કરે અને આરસીબી હિટ સ્ટ્રાઇકમાં રમે તો 200 રન થાય, પણ મને લાગતું નથી. આજે થશે કેવું, મને એવું પર્સનલ લાગે છે કે જો લખનઉ મેચ જીતી જાય આરસીબી સામે તો ઉપરની રસાકસી ને નીચેની રસાકસી થાય. તો મને એવું લાગે છે કે લખનઉ આજે કદાચ જીતી જાય. કારણ કે ઓલરેડી યાર હું તમને એમ કહું છું, તમે બધું હારી જ ગયા છો, પછી તો શું હોય, પછી તો રમી જ નાખવાનું હોય. સજેશન છે કે અર્જુન તેંડુલકરને ટ્રાય કરાવવો જોઈએ લખનઉવાળાએ. બાકી કોઈ ટીમમાં મને ચેન્જીસ બે ટીમમાં લાગતા નથી. નિકી પી, જોશ ઇંગ્લિશના રન મને આજે દેખાય છે. સામે વિરાટ કોહલી તો ખબર જ છે તમને, આ બધા યંગસ્ટર કરતાં તો એ ગઈઢો સારું રમે છે. સો
થિંક કે મને એવું લાગે છે કે લખનઉ જીતી જાય, કારણ કે લખનઉ જીતે ને તો મજા આવે એવું છે પોઈન્ટ ટેબલમાં. તો જોઈએ આપણે આજના મેચમાં રાત્રે શું થાય છે. બાકી આપણે મળીએ આવતીકાલે નવા ઇન્ફોર્મેશન સાથે, નવી બધી વાતો જાણવા માટે. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો, મને સબસ્ક્રાઈબ કરી દો અને ગોયંકાજી માટે પ્રાર્થના કરો. ગોયંકાજી આજ હમ तुम्हारे साथ है. चलिए मिलते हैं कल, तब तक के लिए बाय बाय.